તો ગાઈસ બધા ચેવડાની બધી સામગ્રી તળાઈ ગઈ છે. મમરા પણ વઘારી લીધા અને હવે એમાં નાખું છું મરચું અને મીઠું. તો ગાઈસ થોડુંક જ મરચું નાખું છું, જો અડધી ચમચી, અને અડધી ચમચી જેટલું મીઠું, કેમ કે મમરા છે ને થોડાક ખારા આવે છે. ખારું ન થાય એટલા માટે થોડું થોડું નાખું. બે એકદમ મિક્સ કરી લઈએ પહેલાં. ચલો ગાઈસ ડબ્બા ભરી લઈએ. ડબ્બો ધોઈ અને એકદમ ક્લીન કરી લીધો છે. ડબ્બામાં ભરી આવે મમરા એક તગારું ભરીને બને છે, તો ડબ્બો ભરાવો જોઈએ ને ગાઈસ. તો બને ને ત્યારે તો બહુ બધા લાગે અને કલાક જલ્દી થઈ જાય. મમરા બને પછી પાછળ પડી જાય, ખાખા કરી આખો દિવસ ભૂખ લાગે એટલે. તો ગાઈસ આમાં તેલ બી ઓછું હોય, એકદમ હળવો નાસ્તો કહેવાય એટલે ચાલે. ચા સાથે જ ખાવાનું, એમને ન ખવાય. છે ને આ બધું ક્રન્ચી મોડું ખોલાઈ જાય. તો ગાઈસ ડબ્બો ભરાઈ ગયો. ચાલો આપણે પગાર ઓછું કરી નાખી દો. થોડું થોડું નાખે ને તો આટલો વધુ થોડું. તો ગાઈસ ડબ્બો ભરાઈ ગયો છે આખો. થોડોક જ છાડતો હતો, બનતો ને ત્યારે તેમ લાગતો હતો ડબ્બો ભરાતે વધશે, થોડો અધૂરો રહ્યો ડબ્બો. તો ગાઈસ મમરા તળાઈ ગયા, બધું તળાઈ અને મમરા વઘારી દીધા છે. વઘારીને મિક્સ કરીને ડબ્બો પણ ભરાઈ ગયો છે. હવે આને ગરમમાં પેક કરી દેવાનું, નહીંતર હવા લાગી જાય. તો ગાઈસ આ ડબ્બામાંથી અડધા બીજા ડબ્બામાં કાઢીશ હું, કે વારા ઘડી આ ડબ્બો ન ખોલવાય, એટલે બીજા ડબ્બામાં કાઢી લઈએ ને તો ખાવા માટે કામ લાગે. રોજ રોજ ખાવા માટે બીજા ડબ્બામાં લઈશ અને આ ડબ્બામાં પેક કરી મૂકી દઈશ, કેમ કે છે ને હવા જલ્દી લાગે છે મમરામાં. તો ગાઈસ ચાલો નાસ્તો કરવા. ચા નાસ્તો, મમરાનો નાસ્તો અને ચા સવારમાં થોડુંક ખાઈ લેવાનું, પછી જમવાનું બનાવવાનું. તો ચાલો.